ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ, હેવ અ નાઇસ ડે. આજે આપણે બીએ સેમ 5 મેન ઇંગ્લિશ CC 508 પેપર નેમ ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ પોએટ્રી એન્ડ ડ્રામા વિશે જાણીશું. ઇન્ડિયન રાઇટિંગ ઇન ઇંગ્લિશ પોએટ્રી એન્ડ ડ્રામામાં યુનિટ 1માં આવે છે ઇન્ડિયન પોએટ્રી બિફોર ઇન્ડિપેન્ડન્સ, એટલે કે પોએટ્રી આઝાદી પહેલાં જે ઇન્ડિયન પોએટ્રી હતી તેની ચર્ચા એનું ડિસ્કસ કરવામાં આવ્યું છે અથવા એને બતાવવામાં આવ્યું છે. તેના મેઇન ફેક્ચર હોય છે પોએટ્રી એન્ડ બિફોર ઇન્ડિપેન્ડન્સમાં. એમાં આવે છે કે પોએટ્રી ઇન વેદિક ટાઈમ્સ, એટલે કે વેદિક સમયમાં ભારતની કવિતાઓ. પછી ઓવરસીસ ઓફ ઇન્ફ્લુઅન્સ, પોએટ્રી ઓફ પ્રી ઇન્ડિપેન્ડન્સ વેદિક ટ્રેડિશન ઇન ઇન્ડિયન પોએટ્રી, મિસ્ટિસિઝમ ઇન ઇન્ડિયન પોએટ્રી, મોડર્નિટી ઇન ઇન્ડિયન પોએટ્રી, વેરાયટી ઓફ થીમ્સ, નોટ ઓફ પેટ્રિયોટિઝમ ઇન ઇન્ડિયન પોએટ્રી આફ્ટર ઇન્ડિપેન્ડન્સ, કે પહેલાં ઇન્ડિપેન્ડન્સમાં શું હતું, પછીથી શું થયું, એ બધું આપણે ચર્ચા કરવાની છે. એના વિશે આજે આપણે ડિસ્કસ કરવાનું છે મિત્રો. જોઈએ તો આપણે પહેલું મેઇન ફેક્ચર જોઈએ તો છે પોએટ્રી ઇન વેદિક ટાઈમ, એટલે કે ભારતીય વૈદિક સમયમાં ભારતીય કવિતા, એનો મીન્સ એવો થાય છે એટલે કે ઇન્ડિયન પોએટ્રી એન્ડ ઇન્ડિયન લિટરેચર, Indian poetry and Indian literature from a panpoetic perspective processes an extensive history of itself dating back to Vedic times. એટલે કે પ્રોસ્પેક્ટિવ ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી, પેનપોટિક એટલે સંપૂર્ણ દ્રશ્ય આપતી. આ મિત્રો મેઇન વર્ડ્સ છે જે હેવી બહુ છે, તેના તમે નોટ કરી લેજો કે ઇન્ડિપેન્ડન્સ એટલે શું થાય તો આઝાદી, પેનપોટિક એટલે સંપૂર્ણ દ્રશ્ય આપતી, એક્સપેન્સિવ એટલે કે વિશાળ. એવી જ રીતે ધ વેદિક સીડ્સ ફોરએવર વિલ રિગેન્સ ઇન હિસ્ટોરિકલ એનિમલ્સ owing to occupying pioneering position believed to be some of the first recorded verse writer in the world history of Indian poetry, just like elemental evolution of umpteen other genres in art and performance from ancient times, was commanded from the Hindu religious flowering and their various classified section for the penning treatise and discourage to the upcoming generation of verity booster. એટલે કે પોએટ્રી જે વૈદિક સમયમાં હતી તેમાં જે આપણે સંપૂર્ણ દ્રશ્ય આપે છે આપણા ઇન્ડિયાનું, કે કેવું હતું, કેટલું વિશાળ એ ટાઈમે આપણું કવિતાઓ હતી. એટલે કે ભારતીય કવિતા અને ભારતીય સાહિત્યનો આપણો લાંબો વિશાળ ઇતિહાસ આપે છે જે વૈદિક સમયથી શરૂ થાય છે. એટલે કે ભારતનો જે ઇતિહાસ છે અને જે કવિતાઓનું સાહિત્ય અને બધું છે તેનો લાંબો ઇતિહાસ વૈદિક સમયથી શરૂ થાય છે. એટલે કે એવું કહેવામાં આવ્યું છે કે પોએટ્રી ઇન વૈદિક ટાઈમ, કે બિફોર એ ટાઈમે વૈદિક ટાઈમ હતો. એવી જ રીતે જોઈએ તો મીન્સ કે જે વૈદિક સમયથી છે, વૈદિક કવિઓ ઐતિહાસિક બનાવો પર તેમની પ્રારંભિક સ્થાનના કારણે હંમેશા શાસન કરે જ, જે દુનિયાના ઇતિહાસમાં સૌ પ્રથમવાર કવિતાઓ લંબાઈ હતી. કે જે વૈદિક સમય હતો એ ટાઈમે દુનિયામાં સૌ પ્રથમવાર એવું બન્યું હતું કે જે કવિતાઓ આટલી બધી લોંગ હતી અને જે લંબાઈ હતી. ભારતીય કવિતાનો ઇતિહાસ કલાની બીજી ઘણી તાત્વિક કૃતકાંતિ જેમ હિન્દુ સંસ્કૃતિમાં ઘણા મહાન નિબંધો, વાર્તાલાપો અને વિવિધ કૃતિઓમાં આવનારી પેઢીઓ માટે લખાય. એટલે કે ભારતીય કવિતાઓની જે કલા છે અથવા બીજી ઘણી કૃતકાંતિઓ જેમ હિન્દુ સંસ્કૃતિ, મહાનિબંધો, વાર્તાલાપો અને વિવિધ કૃતિઓ આવનારી પેઢીઓ માટે લખાઈ હતી. એવી જ રીતે જોઈએ તો ધ પોએટ્રી ઇન ઇન્ડિયા વોઝ farmed and composed in numerous Indian languages such as Vedic Sanskrit, Classical Sanskrit, Tamil, Kannada, Bengala and Urdu. એટલે કે એ ટાઈમની પોએટ હતી જે મીન્સ કે પોએટ્રી હતી એ સંસ્કૃત ભાષામાં, વૈદિક સંસ્કૃત હતી, ક્લાસિકલ સંસ્કૃતમાં એટલે કે સાહિત્યિક સંસ્કૃત, વૈદિક સંસ્કૃત, તમિલ, કન્નડા, બેંગાલી એન્ડ ઉર્દુ ભાષાના ફોલોવડા કરી હતી એ ટાઈમે એમને. The various other gradually developing language to come of the masterpiece creation in poetry and poetic discussion. It is also in this significant phases of maturing in verse can be witnessed. For instance, this very discussed germination is divided into parts comprising Indian epic poetry and Indian medieval poetry. એટલે કે ઇન્ડિયન એપિક મહાકાવ્યની કવિતાઓ, મહાકાવ્યો જેવી એન્ડ ઇન્ડિયન આધ્યાત્મિક કવિતાઓ પણ એ ટાઈમે લખાઈ હતી. Both these agree with the advancement of Sanskrit and additional Islamic development of the Urdu
development of the Urdu in reverse. The king of court had induced the Indian poetry travel of two major subliminal highlights. The epic age was predominated by the Sanskrit language, its tremendous, rich, various medieval pride, and overridden by the overwing and or Urdu and poet beginning for the said language. મીન્સ કે એ ટાઈમની જે કવિતાઓ હતી એ આધ્યાત્મિક હતી, પછી મેડિવિયલ એટલે કે આધ્યાત્મિક થાય એવી જ રીતે જોઈએ તો તે ભારતીય કવિતાઓ સંખ્યાબદ્ધ ભાષાઓમાં રચાતી, એટલે કે તે ટાઈમે વૈદિક સંસ્કૃતિ ભાષામાં રચાઈ ભારતીય કવિતાઓ, ક્લાસિકલ સંસ્કૃતમાં તમિલ, કન્નડ, બેંગાલી, ઉર્દુ જે ધીમે ધીમે વિકસતી ભાષાઓમાં પણ શ્રેષ્ઠ કૃતિઓ રચાઈ હતી. એટલે કે ભારતની કવિતાના વિકાસના ઇતિહાસના સંદર્ભમાં કાવ્યની પરિપક્વતાનો તબક્કો, પ્રાચીન વેદકાળમાં ભારતીય સંસ્કૃતિના વિકાસ સાથે ઉર્દુતા, ઇસ્લામિક વિકાસના કારણે ભારતીય કવિતા ઉત્કૃષ્ટ ઊંચાઈએ પહોંચી. મહાકાવ્યનો યુગ સંસ્કૃત ભાષા દ્વારા પ્રભાવિત હતો, જ્યારે મધ્યયુગ ઉર્દુ ભાષામાં લખાતા કવિઓ દ્વારા અનુસરે. એટલે કે મહાકાવ્યનો યુગ જે પોએટ્રીનો યુગ હતો, એપિકનો યુગ હતો, એ સંસ્કૃત ભાષામાં ઇન્ફ્લુઅન્સ કરતું હતું, જ્યારે મધ્યયુગ એટલે કે વચ્ચેનું જે મિડલ એજ હતું એ તે ઉર્દુ ભાષામાં એટલે મીન્સ કે ઉર્દુ લેંગ્વેજમાં અનુશાસિત કરતો હતો. એવી રીતે આપણે એનું બીજું ફેક્ચર આવે છે ઓવરસીસ ઇન્ફ્લુઅન્સ. ઓવરસીસ ઇન્ફ્લુઅન્સ એટલે કે મિત્રો આપણે જે અસર થઈ હતી, ઓવરસીસ થઈ હતી કે દરિયાપરાની અસરો, એટલે કે એમાં આપણે મેન જોઈએ તો એ આવે છે કે પોએટ્રી ઇઝ લેંગ્વેજ ફ્રોમ ધ ઓવરસીસ એન્ડ ઓલમોસ્ટ unfamiliar in historical times, just like Persian and English also have bore an everything influence upon the Indian poetry, owing to the ancient Phrygian inventions and incursions by the Islamic or the Europeans under the British Raj later. એટલે કે બ્રિટિશ રાજ લેટરના અંદરમાં આ ઓવરસીસ ઇન્ફ્લુઅન્સ થયું હતું. Poetry and poetics are their immortal creation, always have deeply affected at the Indian society, each time nearly governing on its own principles. એટલે કે તેના સિદ્ધાંતોની વાત કરવામાં છે કે ઇન્ડિયન પોએટ્રી રિફ્લેક્ટ ધ મોટેલી સ્પિરિચ્યુઅલ ટ્રેડિશન, એટલે કે આધ્યાત્મિક પરંપરાઓ, પરફેક્ટલી માયરોરિંગ ક્વાન્ટેન્શિયલ સોસાયટી, અર્બનિટી એન્ડ રૂરાલિટી, એટલે કે શહેરવાદી અને ગ્રામીણવાદની વાત કરવામાં આવી છે. એટલે when the started particularly many Indian poets have been unwearied and evocated by mystical expansive that perhaps have been gathered from the such diverse satisfied and encouraged from the Oriental scenario. એટલે કે દરિયાપારની અસરો તેનો મેઇન ભાગ છે. એટલે કે વિદેશી ભાષાઓ અને ઐતિહાસિક સમયમાં અજાણી ભાષાઓ જેવી કે પરિચય અને અંગ્રેજી ભાષાઓ ભારતીય કવિતા પર કાયમી પ્રભાવ નાખ્યો છે. સતત પરદેશી હુમલાઓને કારણે, ઇસ્લામિક નિર્દય હુમલાઓથી, યુરોપના આક્રમણોથી, જેમ કે બ્રિટિશ રાજની અસરથી કવિતા અને કવિઓ તેમના પર સર્જનોની ભારતીય સમાજ પર ઊંડી અસર થઈ અને દરેક સમયે તેના સિદ્ધાંતો પર અનુશાસન કર્યું. અને ભારતીય કવિતાઓના આધ્યાત્મિક પ્રણાલિકા પ્રતિબિંબિત થાય છે, જેમ શહેરી અને ગ્રામ્ય જીવનનું પ્રતિબિંબ જોવા મળે છે. પણ ભારતીય કવિતાઓ ગૂઢવાદી અને અનુભવોથી જીવંત પણ શક્તિશાળી બન્યા છે, જે કદાચ પૂર્વાત્ય દ્રશ્યમાંથી ભેગું કરવામાં આવ્યું. એટલે કે અહીંયા જે ઇસ્લામી નિર્દય હુમલાઓ થયા હતા અને યુરોપના આક્રમણો થયા હતા તે બધી વાત પણ અહીંયા કરવામાં આવી છે. એટલે કે ગ્રામીણ અને શહેરી જીવનનું પણ વાત, સમાજનું પણ પ્રતિબિંબ અહીંયા જોવા મળે છે. એવી રીતે એનો થર્ડ પોઈન્ટ છે, એટલે કે થર્ડ ફેક્ચર છે કે પોએટ્રી ઓફ પ્રી ઇન્ડિપેન્ડન્સ પીરિયડ, એટલે કે આઝાદી પહેલાંની કવિતાઓ. પ્રી એટલે પહેલાં થાય, ઇન્ડિપેન્ડન્સ એટલે આઝાદી, પ્રેડ એટલે કે તે સમયે, પોએટ્રી એટલે કવિતા. એટલે કે કમિંગ આઉટ ફ્રોમ ધ કાસ્ટ ઓફ એન્શિયન્ટ ઇન્ડિયન પોએટ્રી, કમિંગ આઉટ ઓફ ધ કાસ્ટ ઓફ ધ એન્શિયન્ટ ઇન્ડિયન પોએટ્રી, ધ પ્રેઝન્ટ પોએટિક સેનેરિયો ઓલ્સો ઇઝ ઓફ મસ્ટ એટેન્શન્સ એન્ડ રાઉગલી બિગનિંગ ફ્રોમ ધ પ્રી ઇન્ડિપેન્ડન્સ એરા, પોસ્ટ ઇન્ડિયન રેનેસન્સ અંડર ધ હેન્ડ્સ ઓફ મેન લાઇક ધ રવિન્દ્રનાથ ટાગોર. એટલે કે એ ટાઈમના જે રાઇટરો હતા, પ્રી ઇન્ડિપેન્ડન્સ પીરિયડના જે રાઇટરો હતા, રવિન્દ્રનાથ ટાગોર, માઇકલ મધુસૂદન, ઋષિ અરબિંદો, સ્વામી વિવેકાનંદ, આ જે હતા એ મેન તેના એમની ઇન્ફ્લુઅન્સ જોવા મળે છે કે તે પ્રી ઇન્ડિપેન્ડન્સ પહેલાંના જે રાઇટરો હતા એમની કવિતાઓ વધારે એમ કે ફેમસ થઈ છે. એવી રીતે જોઈએ તો હાવેવર ધ પોએટ્રી ઇન ઇન્ડિયા વોઝ નોટ ઓનલી રેસ્ટ્રિકેટેડ ટુ વન સિંગલ genre. Indian poetry absolutely did ponder since the proposed in India. The dislimers, standards and the
astounding varieties of Hinduism come under the performed scanner when the most tickling Indian poetic genre comes from the devotional ભક્તિ movement. એટલે કે ભક્તિ મુવમેન્ટની વાત કરવામાં આવી છે. એ ટાઈમે ભક્તિનો પણ મહિમા હતો. વિથ ધ હ્યુમનિટી લાઇક મીરાબાઈ, રામપ્રસાદ સેન, કમલાકાંતા ઓર શ્રી ચૈતન્ય મહાપ્રભુ, કે જે મહાન કવિઓ થઈ ગયા. આપણા જે મહાન કવિઓ છે ચૈતન્ય મહાપ્રભુ, મીરાબાઈ છે, એ રામપ્રસાદ સેન છે, એ પણ એ ટાઈમે એમનો પણ પ્રભાવ છે ત્યાં. અને એ સમયના તે કવિઓ હતા પ્રી ઇન્ડિપેન્ડન્સ પીરિયડના. એટલે કે એમાં ભક્તિવાદનું પણ પ્રી ઇન્ડિપેન્ડન્સ પોએટ્રીનો જોવા મળે છે. એવી જ રીતે જોઈએ તો અનધર સિગ્નિફિકન્સ ધ એલિમેન્ટ ઇન ઇન્ડિયા સેક્રિફાઇડ્સ ધ પ્રીવિયસ લાઈફ ઓફ ડિવાઇન પોએટ્રી. ઇટ ઇઝ ધ ડિવોશનલ ભક્તિ ટ્રેડિશન ઓફ ધ વૈષ્ણવ હિન્દુઇઝમ. એટલે કે વિષ્ણુ ભગવાન છે, તેઓ હિન્દુઓના વિષ્ણુ ભગવાન છે, તેમનું મેન ડિવોશનલ ભક્તિ જોવા મળે છે. કે ધ ગ્રેટ ભક્તિ પોએટ્સ મેન્શન્ડ ધ મેડ યુઝ ઓફ પોએટ્રી ઓફ ધ એક્સપ્રેસિવ ડાયવર્સિંગ એન્ડ ધ ક્રસિંગ ડિવોનેશન એન્ડ ધ લવ ઓફ ફોર ધેર પ્રિફર્ડ ડાયટી લોર્ડ ધ કૃષ્ણા ઓર ગોડેસ કાલી. એટલે કે કાલી માતા, એટલે કે કાળકામાં અને કૃષ્ણ ભગવાનનું પણ જોવા મળે છે. ટુ મીરાબાઈ નથિંગ એલ્સ ઇન ધ વેગડ અપોન ધ હેવીલી અપાર્ટ ફ્રોમ ધ વર્સિંગ હી બિલોવડ લોર્ડ કૃષ્ણ. એટલે કે મીરાબાઈ જે છે તે લોર્ડ કૃષ્ણાને બહુ જ માને છે. તે લોર્ડ કૃષ્ણા બીજા કોઈને માનતા નથી. તે લોર્ડ કૃષ્ણ એટલે કે કૃષ્ણ ભગવાનને તે બહુ માને છે. ધ સોંગ ઓફ રામપ્રસાદ સેન વેર સોંગ મોર દેન often by Indian legendary mystics and the Sant Sri Ramakrishna. Ramakrishna had enormously admired Ramprasad devotion to the divine mother ગોડેસ કાલી. એટલે કે રામપ્રસાદ છે તે ગોડેસ કાલીને મારે છે. એટલે કે આઝાદી પહેલાંની કવિતા. ચલો આપણે એનું ટ્રાન્સલેટ જોઈએ તો પ્રાચીન ભારતીય કવિતા બીબામાંથી બહાર આવીને આધુનિક કાવ્યનું દ્રશ્ય પણ ઘણું ધ્યાન ખેંચે તેવું છે. આઝાદી પહેલાંના સમયથી નવજાગૃત પછીના સમયમાં રવિન્દ્રનાથ ટાગોર, માઇકલ મધુસૂદન દત્ત, ઋષિ અરવિંદ, સ્વામી વિવેકાનંદ જેવા કવિઓ પણ પોતાનો હાથ અજમાવ્યો. તેમ છતાંય ભારતીય કવિતા માત્ર એક પ્રકારનું સીમાચિહ્ન ન હતી. ભારતીય કવિતા સંપૂર્ણપણે વિવિધ જુદા જુદા પવિત્ર પ્રણાલિકાઓ પર ચિંતન કરે છે. તે સમયથી ભારતમાં તેનો વિકાસ થયો છે. એટલે કે ભારતીય કવિતાઓનો તે સમયથી વિકાસ થયો છે. ભારતીયતાની મજબૂત વિવિધ કવિઓ દ્વારા રચાઈ સૌથી અગત્યની ભારતીય પ્રકાર ભક્તિ ચળવળ મળી. કે મીરાબાઈ, રામપ્રસાદ સેન, કમલાકાંત અથવા શ્રી ચૈતન્ય મહાપ્રભુ જેવા તેજસ્વી કવિઓથી ભક્તિ કાવ્ય લખાયા. ભારતીય પવિત્ર જીવનની આધ્યાત્મિક કવિતા એ ભારતીય કવિતાનું બીજું તત્વ છે. ઉપર દર્શાવેલ મહાન ભક્ત કવિઓ વૈષ્ણવ હિન્દુ સંપ્રદાયમાં થઈ ગયા, જેમની કવિતાનો ઉપયોગ અસરકારક જોવા મળે છે. એટલે કે વૈષ્ણવ સંપ્રદાયમાં થઈ ગયા, તેમનો અસરકારક તેમણે પસંદ એવી પ્રેમ અભિવ્યક્ત કરવા માટે કર્યો. અને મીરાબાઈ માટે પ્રિયતમ ભગવાન શ્રી કૃષ્ણની ભક્તિ સિવાય કંઈ જ મહત્ત્વ ન હતું. એ કૃષ્ણ ભગવાનને જ બિલીવડા કરતા હતા. એમ રામપ્રસાદ સેનના ગીતો ભારતીય ઋષિ શ્રી રામકૃષ્ણ દ્વારા અનેકવાર ગાવામાં આવ્યા. અને રામપ્રસાદ કાલી માતાની ભક્તિની ખૂબ જ પ્રશંસા કરી. એટલે કે રામકૃષ્ણ છે તેમની કાલી માતાની અને મીરાબાઈએ શ્રી લોર્ડ કૃષ્ણાની. એટલે કે અહીંયા આપણે એ સમયે ભક્તિ કેવી હતી, શું હતું અને મહાન લેખકો એની વાત કરીએ. મિત્રો બીજું હવે આપણે કાલે જોઈશું. થેન્ક યુ.